શિયાળામાં આ તલનો લાડુ એક રોજ ખાવો જ જોઈએ. તો કેમ ખાવો જોઈએ એ હું તમને કહું છું, પરંતુ છેલ્લે સુધી જોજો, અંત સુધી. સિક્રેટ ટિપ્સ સાથે આપણે રેસીપી બનાવવાના છીએ. ચોકલેટને રિપ્લેસ કરનાર રેસીપી છે. તમે બાળકને રોજ બેઝીઝક એ આપી શકો છો, ગિલ્ટ ફ્રી. તો શરીરને શિયાળામાં ગરમીની જરૂર હોય છે. આ તલ અને ગોળ બંને શરીરને અંદરથી ગરમ રાખે છે. એટલે શિયાળામાં આ બહુ જ લાભદાયક છે. અને બાળકો માટે કેમ? તો તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ એકદમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેનાથી બાળકોને હાડકાં અને દાંત એકદમ મજબૂત બનશે. એટલે કે હાડકાં અને દાંત માટે એક બેસ્ટ ઓપ્શન તલના લાડુ. ગોળથી એનર્જી મળે છે, થાક અને નબળાઈ પણ દૂર કરે છે. એટલે કે ઇન્સ્ટન્ટ એનર્જી શેમાંથી મળે? તો ગોળમાંથી. તો થયો ને બેસ્ટ ઓપ્શન. પછી બીજું વાત કરીએ મોટાઓ માટે, તો જેનું નાનાઓનું પણ હોઈ શકે છે કે જેનું પાચન તંત્ર મજબૂત નથી, કબજિયાતનો પ્રોબ્લેમ છે, તો એમાં આ રાહત આપે છે. રોજના તમે 2 લાડુ ખાઓ તો કબજિયાતમાં પણ રાહત આપે છે. બીજું, છોકરીઓ માટે ખાસ વાત, વિટામિન ઈથી આ ભરપૂર છે. એટલે તલ ત્વચા માટે ચમકદાર અને વાળ એકદમ મજબૂત બનાવે છે. તો બહેનો આ રીલને સેવ કરી દેજો અને આ માહિતી જેમ બને તેમ શેર કરજો. ઇન શોર્ટ, શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તલનો એક લાડુ તો બને જ છે, અને મારી રીલ શેર કરવાની પણ